રાજકોટ શહેર અને જિલ્લામાં સતત 5 દિવસથી છે વરસાદી માહોલ, જેને લઈ રોગચાળો વકર્યો। રાજકોટ સિવિલમાં દર્દીઓની લાંબી કતાર છે, તો ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાય છે। તાવ, શરદી, ઉધરસ અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે, તો મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુના કેસ પણ વધ્યા। છેલ્લા 8 દિવસમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે, તો શરદી ઉધરસના 1034, તાવના 585, ટાઇફોઇડના 8 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે। મહાનગરપાલિકાની 138 ટીમ સર્વેની કામગીરી કરી રહી છે। ગીર સોમનાથમાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। 610 મેડિકલ ટીમ કામગીરી કરી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવા અને પાવડરનો છંટકાવ કરી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે। રાજકોટ શહેર અને જિલ્લામાં સતત 5 દિવસથી છે વરસાદી માહોલ, જેને લઈ રોગચાળો વકર્યો। રાજકોટ સિવિલમાં દર્દીઓની લાંબી કતાર છે, તો ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાય છે।